લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ભરતી મેળાની શરૂઆત કરી દીધી છે। અત્યારે તો લોકસભાની સત્તાવાર જાહેરાત પણ નથી થઈ તે પહેલા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન લોટસ અંતર્ગત વિપક્ષી પાર્ટીઓના ધારાસભ્યો નેતાઓને તોડજોડની નીતિ અપનાવવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે આ સંદર્ભમાં અત્યાર સુધી 2 જેટલા કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરીઓ સર કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તે વચ્ચે એક ચર્ચા છે તે ગુજરાતના રાજકારણમાં ઘણા સમયથી ખૂબ ચર્ચાઈ રહી છે, જેમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પોરબંદરના હાલના કોંગ્રેસના ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા તેઓ ભાજપમાં જોડાઈ શકે છે અને કેટલી મીડિયા હોય તો તેમણે જાણે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોય તે પ્રકારના સમાચારો પણ વાયરલ કરી દીધા। જો કે આ અંગે પછી અર્જુન મોઢવાડિયાને પોતાનો મૌન તોડવો પડે ને કહેવું પડ્યું કે મારા ખુલાસા વગર તમે લોકો કેવી રીતે ચલાવી શકો છો। તેમણે એ વાત પણ ઉલ્લેખ કરી છે કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસનો ચૂંટાયેલો ધારાસભ્ય છું। આ વાતને તેમણે પૂર્ણ વિરામ આપી છે અને તેમણે કહ્યું છે કે હું કોંગ્રેસ સાથે જ રહીશ। પહેલાં તો આપણે આ સમગ્ર જે તેમના રાજીનામાને લઈને વાત ચાલી રહી છે, શું સમગ્ર ઘટના છે અને અર્જુન મોઢવાડિયાએ શું ખુલાસો કર્યો છે તે અંગે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત અત્યારે થઈ નથી તે પહેલા તમામ રાજકીય પાર્ટીઓમાં આયારામ ગયારામની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી છેડો ફાડી રહ્યા છે। પછી ધારાસભ્ય હોય કે કોઈ રાજકીય નેતાઓ, અત્યારે વધુ એકવાર જ્યારે કોંગ્રેસ ઉપર સમાચાર સામે આવ્યા છે। થોડાક સમય અગાઉ કોંગ્રેસના જે ખંભાતના ધારાસભ્ય હતા ચિરાગ પટેલ તેમણે રાજીનામું આપી દીધું હતું પાર્ટીમાંથી। ત્યારબાદ જે કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય હતા સીજે ચાવડા તેમણે પણ રાજીનામું આપી દીધું હતું અને હવે એક ચર્ચાએ રાજકારણમાં ખૂબ જ મહત્વની ચર્ચા જગાવી છે, જેમાં અત્યારે કોંગ્રેસના સિનિયર ધારાસભ્યો પોરબંદરના હાલના અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તેમની નામને લઈને ચર્ચા ચાલી રહી છે। અર્જુન મોઢવાડિયા આગામી સમયમાં ભાજપમાં જોડાશે તેવી પણ અનેક અટકળો છે તે મીડિયા માધ્યમોમાં ચાલી રહી છે। તે અંગે કેટલીક ચેનલોએ તો એવું પણ કહી દીધું છે કે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ને આવતા સપ્તાહમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ કરવાના છે। જો કે આ અંગે હવે અર્જુન મોઢવાડિયાને પોતાનું મૌન તોડવો પડ્યો। તેમણે આ અંગે મીડિયા સમક્ષ સ્પષ્ટતા નથી કરી, પરંતુ ટ્વિટરના માધ્યમથી એક ખુલાસો મૂક્યો છે અને કહ્યું છે કે વિવિધ મીડિયાઓ મારા ખુલાસા વગર આ પ્રકારના સમાચાર છે તે વાયરલ કરી રહી છે। જો કે આ અંગે તેમણે કોઈ પણ સ્પષ્ટતા નથી કરીને તેમણે એક વાત વધુમાં ઉમેરી કે હું કોંગ્રેસનો ચૂંટાયેલો ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં હું રહેવાનો છું, જેને લઈને હવે હાલમાં જે કોંગ્રેસના ધારાસભ્યોના દળની સંખ્યા છે તે 15 છે ને આગામી લોકસભાની ચૂંટણી છે તે એપ્રિલ મહિનાની આસપાસ છે તે યોજાવાની શક્યતા સેવાઈ રહી છે। તે પહેલા આ 15 ધારાસભ્યોને જો સાચવવામાં કોંગ્રેસ કેટલી સફળ રહે છે ને આ ભારતીય જનતા પાર્ટી જે ઓપરેશન લોટસ ચલાવી રહી છે તે અંતર્ગત ઓપરેશન લોટસ થકી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલા ધારાસભ્ય છે તે આ ભારતીય જનતા પાર્ટી તોડશે તે તો આગામી સમય જ બતાવશે। દર્શક મિત્રો, ત્યાર સુધી બસ આટલું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।